નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટીની પોલ ખુલી। ગોત્રીમાં ટ્રાફિક જંગલરાજ 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ, દર્દીઓના જીવ જોખમમાં। વડોદરા, સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર હાલ સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે। ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। ગોત્રી હોસ્પિટલ રોડ પર ચાલી રહેલી આયોજન વિહોણી કામગીરી અને તંત્રની બેદરકારીના કારણે સામાન્ય નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વિસ્તારમાં રસ્તા ખોદકામ અને અધૂરી કામગીરીના કારણે વાહન વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈપણ પ્રકારના ડાયવર્ઝન, સૂચના બોર્ડ અથવા ટ્રાફિક નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા વગર કામ શરૂ કરવામાં આવ્યું છે। પરિણામે, વાહનચાલકો મજબૂરીમાં ખાડા અને સાંકડા રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે રોજબરોજ નાના અકસ્માતો અને બોલાચાલી જેવી ઘટનાઓ સર્જાઈ રહી છે। આ વિસ્તારમાં આવેલી GMERS હોસ્પિટલ, જ્યાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, તેની બહાર જ ટ્રાફિકનું નર્ક સર્જાયું છે। હોસ્પિટલ સુધી પહોંચવું દર્દીઓ અને તેમના સગાઓ માટે એક પડકાર બની ગયું છે। ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી સાબિત થઈ રહી છે। સૌથી ચિંતાજનક દ્રશ્ય ત્યારે સર્જાય છે જ્યારે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જાય છે। જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને લઈને દોડતી એમ્બ્યુલન્સ જ્યારે રસ્તા પર અટવાઈ જાય છે, ત્યારે દરેક સેકન્ડ કિંમતી બની જાય છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઘણી વખત એમ્બ્યુલન્સને રસ્તો મળવામાં ભારે મુશ્કેલી પડે છે, જેનાથી દર્દીઓના જીવને સીધો ખતરો ઊભો થાય છે। સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો તંત્રની આ બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સુધારી, યોગ્ય ડાયવર્ઝન અને કામગીરીનું યોગ્ય આયોજન કરવામાં આવે। નહીં તો સ્માર્ટ સિટીના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહી જશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા ઝડપથી ઉકેલે છે કે પછી નાગરિકોને આવી જ હાલાકીનો સામનો કરવો પડશે।